ओए क्या गई पानी की बोतल लाई तो આલ્યો लाई ले ये क्या है आ तो खाली છે પણ તમે ક્યાં ભરેલી મંગાવી હતી तेरा भला हो આ બોટલ ની જેમ તારો ઉપલો માળે ખાલી છે ખાલી ડબ્બો ક્યાંથી મને ભટકાઈ ગયો આની કરતા કોઈ સમજદાર છોકરીને લગ્ન કર્યા હોત ને તો સારું હતું એ સમજદાર છોકરી છે ને તમારે લગ્ન જ ન કરે બસ મારી ઈ જ સાબિત કરવું હતું એ મારા જેવી છે ને તમે દીવો લઈને ગોતવા જાવ ને તોય ન મળે ના હું ગાંડો થઈ ગયો છું કે બીજી લાવું તો તારા જેવી જ લાવું આના કરતા તો કોઈ ગુંગી બેરી લઈ આવાય હે પપ્પા કાલ આપણે લગનમાં ગયા તા ન્યા ફેરા ફરતા હતા તો એને ચક્કર નહીં આવતા હોય ના ના બેટા ફેરા ફરતા હોય ને ત્યારે ચક્કર નો આવે ફેરા ફરી લીધા પછી આખી જિંદગી ચક્કર આવે બસ આવું જ શીખવાડજો છોકરાઓને હા ભાઈ હવે એને જે જીવનમાં જરૂરી છે ને એ જ શીખવાડું છું તારું કામ કરી જા सही बात है હે પપ્પા બીજો સવાલ હા બોલ બોલ હે પપ્પા તો વરાજો તલવાર શું કામ રાખે એ તો બેટા સલામતી અને સેફટી હાટું જેનાથી એને સેફટી રાખવાની છે ઈ તો એને ઘરે લઈ આવે છે હા કોઈ ટ્રાફિક છે ભાઈ અરે એક કઈ ગાડી વાંકવામાં નો સમજાય લે આવી ગયા તમે ના ના આજે હું રસ્તામાં છું કપાળમાં આંખ્યું છે કોડિયા દેખાતું નથી જા પાણી ભરીએ હારું તમે ફ્રેશ થઈ જાવ તો હું તમારું જમવાનું કાઢી રાખું પછી મારે તમારું એક કામ છે આમાં પાછી બે શું કામ છે બોલ તમે ફ્રેશ થઈ જાવ પછી કહું હા ભાઈ તું ફ્રેશ તું ક્યાં કરે હવે તો આ તું વાત નહીં કરી ને ત્યાં સુધી પાણીનો ઘૂંટડો ગળાઠો નહીં ઉતરે તું પેલા વાત કરી શું છે એ તો કાલ રવિવાર છે ને હા તો લગન સીઝન છે હા તો તમારે થોડીક શોપિંગ કરવી છે યાર તારી કહું હમણાં તને યાર શું કેવું મારે તને આ માર્કેટમાં મંદી જોઈશ તે આ લોકોના ઘર મણ હાલે છે ને તારે રવિવારે જવું છે ક્યાંય આપણે જવાનું થતું નથી સમજાયું જા જમવાનું ત્યારે કઈ પડાય सही बात है કઈ અને બીજું શાક છે ને કીધું ભીંડાનું પાસા લીંડા ભીંડા તને કેટલી વાર કીધું છે ભીંડાનું શાક મને નથી ભાવતું કેટલું ચીકણું હોય એ તમારા કરતા તો ઓછું ચીકણું છે કયા સોખડિયામાં પટકાઈ કેટલી વાર લાગી હજી કેમ નહીં આવ્યા હોય પાછા તો ફોન ન ઉપાડે ક્યાં હલવાના હશે એટલે તમે આવી ગયા ક્યારની હું રાહ જોતી હતી અને ફોન કેમ નહોતો પાડતા એ હું રોઈ રોઈ અડધી થઈ ગઈ લા પણ શ્વાસ તો લે કે માણાને લેવા દે રોઈ રોઈ અડધી થઈ ગઈ હું થયું એ મેં ન્યૂઝમાં સાંભળ્યું એક ગાંડો માણા પીલાઈ ગયો મારા તો હવે પેટમાં હાથ પગ ધરી ગયા તું મને ગાંડો સમજ છો એમ તારે જેવી એને લગ્ન થયા હોય ને એને પીલાવાની જરૂર ન પડે એક મિનિટ ઊભી રહેતી હાલો હા કઈ લા પણ કાલ સવારે અમે બે એક ગાડીમાં આવ્યા હતા क्या बात कर रहे रे बाबा નો હોય સાચું હા હા વાંધો નહીં શું થયું પેલો ઓલો મારો ભાઈબંધ પક્યો નથી એ હારો કોમામાં ગયો હે હા જોજીને રૂપિયા વાળા બધે જાય તમે જ મને ક્યાંય નથી લઈ જતા તમારે ત્યાં ખાલી ચોપાટી લઈ જાવ ને ભીડ પડે લા પણ કોમામાં ગયો કોમા હા તો જાય જ ને રૂપિયા વાળા બધે જાય દુબઈ જાય ને થાઈલેન્ડ જાય બધે જાય તમારે મને લઈ જાવી છે ભણ હારું ઠોઠું लेकिन ये साला कर क्या रहा है यहाँ पे એ અમારો ફોન જોઈ જો ને જરીક બે દી થી આસોડો કામ જ નથી કરતો મને એવું લાગે છે નવો લેવો જોઈએ હો હવે અબા કામ તો તુંય નથી કરતી મેં તને કીધું કે હું નવી લઈ આવું એમ હવે રેવા દો ને તમારો કોણ થડો કરે હવે અત્યારે આ તો છે ને વેરોનો છેલ્લો મહિનો છે ને ડિસેમ્બર તો ઓફર આલતી હતી એટલે મેં તમને કીધું શેમાં ઓફર આવે આઈફોન 17 પ્રો મેક્સ માં લા પણ તારું ડાસું છે આઈફોન 17 પ્રો મેક્સ જેવું એ મારું ડાસું સારું છે ને આઈફોન 17 પ્રો મેક્સ કરતા સારું છે પણ એમાં મગજ તો નોકિયાના 3315 ના ડબલા જેવું જ છે
अबे साले लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? तो रुको जरा હાય લો નિશાનો મુના અને સસમા કોના છોડાવ્યા છે? છોકરાના સસમા તોડી નાખશો. આ ધુરંધરના ટ્રેન્ડે તો ગાંડા કર્યા છે હાવ. તો તું તારું કામ કરીને હું ખાઈ લે મારી રીતે. એ મારે બધું મારું કામ જ કરવું હોય પણ આ તમે ખાઈ પીને નવરા થાવ તો ઠોસરા ઉટકાય ને. અમારે ટાઈમે નવરું થવું હોય. सही बात है હા ભાઈ હવે ખાઉં છું જાઉં ખાઈ લેજો સાનુના. હા એટલે એ આ શાકમાં મીઠું નાખ્યું છે કે નહીં? તારામાં તો નથી, આમાં તો નાખ. હા હવે ક્યારેક ભૂલાઈ જાય. ખાઈ લો સાનુના. अबे साले ધાણા કેમ નથી નાખ્યા શાકમાં? એ શાકભાજી વાળો નતો આવ્યો. खाओ माँ कसम એટલે આ સહાય છે કે હું છે મોળા પોદળા જેવું આવું મમરાની લાગે આ. હું તો ઘણી કાઢી છે. એ ટાઢોડાનું નતું દહીં જામ્યું એટલે બાટલી લઈ આવી. અને આ રોટલી ફ્રીજમાં જ લાવી છો? ક્યારની છે? બપોરની છે કે અત્યારની? આ ટાઢી થઈ ગયા, ગરમ કર. લોહી પી ગયા છે અને તે આયો મોબાઈલ. લોહી પી ગયા મારું. ખાઈ લો સાનુના આવે. જસુ ગુજરાતીમાં બહુ સરસ નવું પિક્ચર આવ્યું છે લવ સ્ટોરીનું. હાલો ને આપણે જોવા જઈએ. કયું? મિસ્રી. હે પપ્પા આપણે ઓલો જોવા જાવું છે. કયું? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ધુરંધર. હા ભાઈ અમારે ધુરંધર જોવા મેં જાવ. પેલા મેં કીધું તું મિસ્રી જોવા જ જવાનું છે. એટલે અમે બે જણા છે ને તું એકલી છો એટલે ધુરંધર જ જોવા જવાનું. અમે બે સહી. કોણ બે? હું ને મારી ગેમ. હું મરી ગયો. જો તમે મારી ગેમ અને મને હરાવી દીધી ને હા. તો આપણે ધુરંધર જોવા જાવ. નહીતર મિસ્રી ફાઇનલ. જો હું જીતી ગઈ ને તો મિસ્રી જ જોવા જવાનું છે. એમ હું થાય થઈ જાય કેમ? હા થઈ જ જાય. હાલો 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 મિસ્રી ફાઇનલ છે. આ હું છે? આ વારી કેવી ગેમ છે? શાંતિ રાખો સમજાવું છું. આ બધા કપ છૂટા છૂટા છે ને હમ. એ આ રીતે ભેગા કરવાના છે. अच्छा અને દડી પડવી ન જોઈએ. ठीक है બરાબર, કપ ભેગા કરવાના પણ દડી પડવી ન દડી પડવી ન જોઈએ. રેડી? હાલો થઈ જાય હાલો. થઈ ગયા. આ કેમ કર્યું એને મારી પેલા? પણ પપ્પા દળી વાળો ગ્લાસ છે ને એ નીચે મૂકી દીધો ને પછી બધા ગ્લાસ ભેગા કરી લીધા. આ તો ચીટિંગ કહેવાય. ચીટિંગ ન કહેવાય. સાંભળો પૂરું સાંભળતા પેલા ગેમ મેં શું કીધું તું? હું આ બધા છૂટા ગ્લાસ તમારે ભેગા કરી લેવાના છે અને દડી પડવી ન જોઈએ. હમ. પછી તમે ગમે એ રીતે ભેગા કરો. કહેવાય જ ખરા ને, પાછળ બેઠો તો જોતો જોતો જ ન્યા. હાલો આપણું મિસ્રી ફાઇનલ. ઓકે હા. આમાં છે ને દિમાગ જોઈએ. આપણી પાસે નથી. मेरा दिल बैठा जा रहा है, कुछ तो बोलो. એ હું તમને શું કહેતી હતી? હું કહેતી હતી? તમે કહેતા હતા ને સાચું જ કહેતા હતા હું કહેતો હતો કે આઈફોન માં પૈસા ન નખાય એમ. એને કરતા હોનું લઈ લેવાય. सही बात है હા તે વાત સાચી જ છે ને. આઈફોન નું પછી શું આવે? અને અત્યારે હોનામાં જો ભાવ કેટલો વધે તો હાલો ને આપણે લઈ આવી. હું લેવા જાઉં તારે? હોનું देखा आपने लापरवाही का नतीजा है અય સાંભળો છો હું તમને શું કહું? હા ભાઈ સાંભળી જ છીએ. 12 વર્ષ થયા અમારે ક્યાં કઈ બોલવાનો વારો આવ્યો છે. હવે ઈ કઈ ખોટી લવારી કરો મને કહું એટલું સાંભળો. હા બોલો. મારા માસીની છોકરી ઓલી સંદીબેન છે ને હા એનો છોકરો સાગર છે ને હા એના હમણાં આવતા મહિને લગ્ન છે. હા તો તમારે હાડી લેવી. લા તને કાંઈ આવડે છે? 12 વર્ષથી આવી ત્યારથી ખર્ચો ખર્ચો ખર્ચો. આ લેવું પેલું લેવું, આ લેવું પેલું લેવું. अबे साले તો લગ્ન ન કરાય ને. કઈ છોકરા થાય નહીં કઈ ખર્ચાય થાય નહીં. લા કેવા હારા હારા માગા આવતા જ મારા. મેં ના પાડી. હું લવ વાળી નતો. મને એમ કે લવ કરો ને તો બાઈ સમજદાર ને હાર્યું આવે, પણ એમાંય ડમ્ફર ભટકાય ક્યાં ખબર હતી. એ તમને કોઈ ડમ્ફરે ન દે. આ તો હું કેવાય હારી તમને લગ્ન કર્યા તમારા હારે મેં. તમને તો કોઈ કુતરી લાઈન ન આપે. કુતરીમાંથી મેં કાઢો. એ હું થયો? કાંઈ નહીં, ઈ તો કાલ લગ્નમાં ગયા હતા ને તો થોડીક બાસુંદી વધી ગઈ.
હા એવું જોતીસ તી વટકા કેડે વટકા ઉલાળતા હતા કેટલા વટકા ઢીસી ગયા હતા એક કામ કરો તમે સોફે જઈને બેહો તમારે હારું ઉકાળો લઈને આવું છું सही बात है કોઈ દી ફાળો નો એમ ઢીસવા માંડે તી આ તો આખા સોફામાં ડેટકાની જેમ ઠેકડા મારે સાને મારે કેમ ઉકાળો પાવો આમાં તો 4-5 જણાની જરૂર પડશે પેલા હું બોલાવતી આવું